નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગઈકાલે 26 તારીખે મતદાન થઈ ચૂક્યું છે અને હવે વાત એ છે કે અમુક એવી ચર્ચિત બેઠકો છે ત્યાં પરિસ્થિતિ શું છે. વાત કરી લઈએ વિસાવદરના ભેસાણની, તો ભેસાણ જે છે એ બેઠક ખૂબ ચર્ચામાં છે કારણ કે ત્યાંથી ભૂપતભાઈ ભાયાણી લડી રહ્યા છે. ભૂપતભાઈ ભાયાણી હાલ ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યાં લડી રહ્યા છે અને સાથે જ ભૂપત ભાયાણી છે એ આમ આદમી પાર્ટીના જૂના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. એ આમ આદમી પાર્ટીમાં પહેલાં હતા, પરંતુ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને હવે એ બેઠક પરથી લડી પણ રહ્યા છે. ગઈકાલે 61% ભેસાણમાં જોવા જઈએ તો મતદાન થયું છે અને એ મતદાન બાદ પરિસ્થિતિ શું છે, લોકો શું વિચારી રહ્યા છે એની વાત કરી લઈએ તો બે માહોલ જોવા મળ્યા અને અમારા સંવાદદાતાએ ગઈકાલે ફિલ્ડ પર જે વસ્તુઓ જોઈ એની વાત કરીએ તો બે તરફી લોકો જોવા મળ્યા છે. બધા એવું કહે છે કે વિસાવદરમાં હવે ગોપાલનો ચામ છે એ ઘટતો જઈ રહ્યો છે, પરંતુ કદાચ ગોપાલ ઇટાલિયાના સમર્થકો હજી પણ છે. એવા લોકો પણ જોવા મળ્યા જે એવું કહે છે કે 8 મહિનામાં તો શું થઈ શકે, આવી રહ્યો છે સમય અને કરશે ગોપાલ ઇટાલિયા, આવી વાત પણ કરવામાં આવી રહી છે. તો ક્યાંક એવી પણ વાત છે કે જે કામોના વાયદા આમ આદમી પાર્ટીએ કર્યા હતા વિસાવદરમાં એ કામ નથી થયા અને એનાથી જ લોકો અસંતુષ્ટ છે અને એટલે એ લોકો જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાને લઈને થોડો રોષ પણ દેખાડી રહ્યા છે અને એટલે જ ભૂપત ભાયાણીની શક્યતાઓ જીતવાની ત્યાં થઈ રહી છે એવું લાગી રહ્યું છે, એવું ગ્રાઉન્ડ કહી રહ્યા છે. અમારા સૂત્રો એવું કહી રહ્યા છે કે ભૂપત ભાયાણીના સમર્થકો પણ એટલા જ જોવા મળી રહ્યા છે કારણ કે ભૂપત ભાયાણી છે એ લડી રહ્યા છે એ બેઠક પરથી અને ત્યાં એમના સમર્થકો ખૂબ છે અને એવો વર્ગ પણ એમની સાથે છે, યુવા વર્ગ એમની સાથે છે જે એમને સપોર્ટ કરે છે અને 108 તરીકે ભૂપતભાઈ ઓળખાય પણ છે. એક બાજુ ગોપાલ ઇટાલિયા સુરતમાં થોડું ધ્યાન આપી રહ્યા છે તો બીજી બાજુ ભૂપત ભાયાણી છે બધું કોન્સન્ટ્રેશન છે એ કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે કારણ કે લોકોનું એવું કહેવું છે કે ફોન પર ભૂપતભાઈ ફોન ઉઠાવી લે છે, ફોનમાં નંબર પણ સેવ નથી રાખતા, બધાને એક સમાનતા રાખે છે. આવી બધી બે તરફી વસ્તુઓ જોવા મળી રહી છે. આમાં ગોપાલ ઇટાલિયાનો ચામ પણ એટલો જ છે અને ભૂપત ભાયાણીનો પાવર પણ એટલો જ દેખાઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદરની ચૂંટણીમાં મહેનત કરી હતી ને એનો ચામ ગોઠવ્યો હતો જે એ ક્યાંક અત્યારે કામ તો થઈ રહ્યો છે, લાગી પણ રહ્યો છે, પણ બીજી બાજુ ભૂપત ભાયાણી પણ એમનું એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. એમના સમર્થકો સાથે એમના જે પણ વિસ્તાર છે એમાં પ્રચાર પણ કર્યો હતો ને 61% મતદાન થયું છે ભેસાણમાં, એટલે આ ખૂબ સારું મતદાન પણ કહી શકાય અને સાથે જ જોવા જઈએ તો આમાં તર્ક લગાડવો ખૂબ અઘરો છે. એવા વર્ગ છે જે આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ પણ છે, એટલે કદાચ એ વર્ગ જો વોટ આપે અને માણસને જોઈને વોટ આપવાની વાત આવે તો કદાચ ભૂપત ભાયાણીનો ચહેરો છે એ ત્યાં કામ કરી જાય અને સાથે જ એમનો પાવર છે એ પણ કામ કરી જાય એવી શક્યતાઓ છે. બાકી આવતીકાલે પેટી ખુલશે, ખબર પડશે કોણ જીતવાનું છે, કોણ હાર્યું છે અને કોનો ચામ કેટલો કામ કર્યો, કોનો ચામ ચાલુ જ છે, કોનો પાવર કામ આવી ગયો છે. બધા જ સવાલોના જવાબ આવતીકાલે મળી જશે. ભેસાણમાં કોણ જીત્યું છે, બેઠક ખૂબ ચર્ચામાંથી, એ બેઠકનું પરિણામ શું છે એ આવતીકાલે ખબર પડી જશે. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. આ બેઠકને લઈ તમારા અભિપ્રાયો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે, નવી માહિતીઓ સાથે. ધન્યવાદ.